સો ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાય કોર્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા દાસ પ્રભુ એમના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી આપણે બધા સાથે મળી અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 17, અધ્યાય 17. યસ, તો 18 અધ્યાય ભગવદ્ ગીતા અને એમાં ઓલમોસ્ટ પૂર્ણાહુતિ. આવતીકાલે 18મા અધ્યાય સાથે આપણો કોર્સ જે પૂરો થશે, તો સમાપન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. નેચરલ છે કે જે નોલેજની જે મેચ્યોરિટી છે એ ધીમે ધીમે હાયર લેવલ પર થાય છે. જેમ જેમ આપણે આગળ વધીએ એમ વધારે ને વધારે ઉચ્ચ લેવલનું જ્ઞાન છે એ મળી રહ્યું છે. 16 અધ્યાય પૂરા કરી 17મા અધ્યાય તરફ આપણે આવીએ. 16મા અધ્યાયમાં આપણે ગઈકાલે ચર્ચા કરી હતી દૈવી તથા આસુરી. 14મો અધ્યાય જ્યારે આપણે સત્વ, રજસ અને તમસ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની ચર્ચા કરી. 16મા અધ્યાયમાં 2 આવી ગયું, 3માંથી 2 થઈ ગયું, દૈવી તથા આસુરી. આપણે જોયું કે દૈવી ગુણો કોને કહેવાય. કેટલા દૈવી ગુણો આપણે ચર્ચા કરી હતી ગઈકાલે? હરે કૃષ્ણ. 26. 26. યસ, 26 દૈવીય ગુણો, એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને યસ, સ્ક્રીન મારી વિઝિબલ છે અને મારો કેમેરા ઓન નથી, એવું છે? યસ પ્રભુજી. ઓકે, હા પ્રભુજી, હવે થઈ ગયું. હવે આવી ગયું ને? ઓકે. તો દેવી તથા આસુરી ગુણોની જયારે આપણે ચર્ચા કરી રહ્યા હતા તો આપણે વાત કરી કે 26 દૈવી ગુણો છે અને અભયથી ચાલુ કરી અને સત્વ, સંશુદ્ધિ ને સૂચિ ને પવિત્રતા ને એ બધા 26 દૈવીય ગુણો વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે એની સાથે 26 દૈવી ગુણોની સાથે 6 આસુરી ગુણો એટલે ટોટલ 32 ગુણો નું ડિસ્કશન કર્યું. કઈ રીતે 4 અલગ અલગ યુગમાં, સતયુગની અંદર જયારે દૈવી તથા આસુરી જે ગુણો છે તો એ જોવા મળતા હતા. કઈ રીતે? તો ઇટ વોઝ અલગ અલગ પ્લાનેટ્સ ઉપર. સતયુગમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું. કોનું એક્ઝામ્પલ જોયું હતું આપણે સતયુગમાં દૈવી તથા આસુરી ગુણોમાં? હરે કૃષ્ણ. હિરણ્યક્ષ અને વરાહદેવ. હા, ભગવાનનો જે વરાહ અવતાર હતો એ. તો હિરણ્યક્ષ અને વરાહ અવતાર, તો એ બે અલગ અલગ પ્લેનેટ્સ ઉપર હતા. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગની અંદર શ્રી રામચંદ્રજી અને રાવણ અલગ અલગ જ્યોગ્રાફિકલ પ્રદેશમાં. અને દ્વાપર યુગની અંદર આપણે જોયું એક જ પરિવારની અંદર પાંડવો અને કૌરવો કુરુવંશમાં. અને કળિયુગની અંદર એક જ વ્યક્તિની અંદર ટાઈમ ટુ ટાઈમ દૈવી તથા આસુરી ગુણો છે એ પોતાની સર્વોપરિતા બતાવવાનો પ્રયત્ન કરતા રહે છે. ક્યારેક આપણી અંદર દૈવી ગુણ છે એ વધારે માત્રામાં હોય, ક્યારેક આપણી અંદર આસુરી ગુણ આવી જાય. એક જ વ્યક્તિની અંદર બને છે. અને કઈ રીતે દૈવી ગુણોથી આપણા અંદર દૈવી ગુણો વિકસિત કરવા માટે અને આસુરી ગુણોનો નાશ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, કયું મહત્વનો એક મુદ્દો છે જેના વિશે આપણે ચર્ચા કરી હતી? હરે કૃષ્ણ. હવે તો નવરાત્રી પૂરી થઈ ગઈ. માળા. હા, યસ. એક શબ્દ આવ્યો હતો કે જેનાથી આપણે આપણી અંદરના દૈવી ગુણોને વધારે સારી રીતે વિકસિત કરી શકીએ. અને એ જ જો ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય તો આપણી અંદર આસુરી ગુણો થઈ જાય. યસ પૂર્વીજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભક્તોના એસોસિએશન થી. યસ, એસોસિએશન. હા, યસ. ભક્તોનો સંઘ. ભક્તોનો જો સંઘ હોય તો આપણે આપણી અંદર જે છે એ ગુણો જે છે એ પ્રમાણે આપણે ડેવલપ કરી શકીએ ભક્તોના એસોસિએશન દ્વારા. અને અત્યારે કઈ રીતે આપણે ભક્તોનું એસોસિએશન મેળવી શકીએ? તો જેવી રીતે આપણે અત્યારે ભગવદ્ ગીતાના ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છીએ. આપણે અલગ અલગ આપણા લેવલ 1, લેવલ 2 ના ક્લાસીસ છે. આપણા ભાગવતમના ક્લાસીસ મોર્નિંગમાં ચાલે છે. સવારે આપણે બધા સાથે મળીને માળા કરીએ છીએ. તો ધીઝ આર ઓલ ડિફરન્ટ વેઝ. અલગ અલગ રીતે આપણે શું કરી શકીએ કે આપણે આપણી અંદર દૈવી ગુણો છે એને વધારે સારી રીતે વિકસિત કરી શકીએ. અને યસ,
એના કન્ટિન્યુએશનમાં આજે 17મો અધ્યાય છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો 17મો જે અધ્યાય છે એનું નામ છે, શું નામ છે 17મા અધ્યાયનું? હરે કૃષ્ણ. શ્રદ્ધાના વિભાગો. શ્રદ્ધાના વિભાગો. શ્રદ્ધાત્રેય વિભાગો. શ્રદ્ધાના વિભાગો. તો શ્રદ્ધાના જે અલગ અલગ વિભાગો છે, શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરીએ આપણે. શ્રી રાધા ગોવિંદ કી જય, નરસિંહાદેવ કી જય, ગૌરનતા કી જય. આપણો જે કોર્સ છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ ટીચિંગ્સ ઓફ હિઝ ડિવાઇન ગ્રેસ કૃષ્ણ કૃપા મૂર્તિ ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોદર્શત શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદામ સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. યસ, તો સ્વાગત છે બધાનું. અધ્યાય 17 શ્રદ્ધાના વિભાગો. શ્રદ્ધાત્રય વિભાગ યોગ. અલગ અલગ પ્રકારની આપણી જે શ્રદ્ધા જે છે એના 3 પ્રકાર જે છે. છેલ્લે હરીફરીને બધું સત્વ રજસ અને તમસ જે આ 3 ગુણો છે ભૌતિક પ્રકૃતિના એના પર આવે છે. અને એ જ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે આપણી જે શ્રદ્ધા છે એના પણ 3 વિભાગ છે. સો યસ, અનધિકૃત પૂજા વિશે અર્જુનજીની પૂછપરછ, ભગવાન કૃષ્ણના જવાબ, 3 સ્થિતિઓ વ્યક્તિની શ્રદ્ધા અને પૂજા નક્કી કરે છે. અન્નના ગુણો પ્રમાણે 3 પ્રકાર આપણે વાત કરી હતી 17મા અધ્યાયમાં. ડાયટ પ્લાન આવે છે. યસ, 3 સ્થિતિઓમાં યજ્ઞ અને બલિદાન, 3 પ્રકારની તપસ્યા, 3 સ્થિતિઓની અંદર તપસ્યા, 3 પ્રકારના દાન અને ઓમ તત્ સત સર્વોચ્ચ ને બલિદાન. તો આ બધું આખો આપણો જે 17મો અધ્યાય છે એનો એક ઓવરવ્યુ છે. અર્જુન ઉવાચ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરી પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? ઘણા બધા લોકો જે છે એ પોતાની કલ્પના પ્રમાણે, આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી ને વાત કરી હતી કે ભગવાનની પૂજા કરે પણ કઈ રીતે કરે? અધિકૃત રીતે નહીં, પોતાની કલ્પના પ્રમાણે. કલ્પના પ્રમાણે ભગવાનની પૂજા ન થાય. કલ્પના પ્રમાણે તમે ચિત્ર બનાવી શકો, કલ્પના પ્રમાણે તમે વાર્તા લખી શકો, કવિતા લખી શકો, કલ્પના પ્રમાણે એવું બધું થાય. કલ્પના પ્રમાણે ભગવાનની પૂજા કે જે ભગવાનની ભક્તિ ન થાય. અમને જેટલું ફાવે એટલું કરીએ. આપણે પેલું કહે છે ને કળિયુગની અંદર શું થઈ ગયું? સગવડિયો ધર્મ થઈ ગયું. માનસી પૂજા કરી શકાય પ્રભુજી, માનસી પૂજા. હા, કરી શકાય. માર્ગમાં માનસી. હા, એટલે બરાબર. એનો એક શાસ્ત્રો પ્રમાણે, આચાર્ય પરંપરા પ્રમાણે જે શાસ્ત્રો પ્રમાણે જે નિર્દેશ હોય એ પ્રમાણે કરી શકાય. પોતાની કલ્પના પ્રમાણે નહીં, એમ કે ભાઈ મને આમ ફાવે છે તો એમ કરવું, એમ નહીં. પ્રોપર એક સિસ્ટમ હોય તો એ સિસ્ટમ પ્રમાણે આપણે છે ભગવાનની પૂજા અને અર્ચના કરી શકીએ. અર્જુનજી પૂછે છે કે ઓથોરાઇઝડ પૂજા છે કેવી છે? શાસ્ત્રો શું કે છે અને શાસ્ત્રો પ્રમાણે પૂજા જે છે એ કઈ રીતે થઈ શકે? તો યસ, નેક્સ્ટ આપણે જોઈશું. સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે અત્યારે લોકો છે ક્રિકેટનો તો ટાઈમ ચાલે છે. મે બી થોડી સ્લાઇડ જૂની છે એટલે એમાં સચિન તેંડુલકર દેખાય છે. અત્યારની સ્લાઇડ બનાવી હોય તો અત્યારના જે લેટેસ્ટ ક્રિકેટરો એને લઈને પણ આ રીતનું જો છે. શું દેખાય છે સ્ક્રીન ઉપર તમને? હરે કૃષ્ણ. સચિન તેંડુલકર ભગવાન તરીકે બિરાજમાન બનાવેલા કરાયેલા છે. સચિન તેંડુલકર એને કહેવાય ગોડ ઓફ ક્રિકેટ. હા,
Some things never change. Cricket is our religion and Tendulkar is still our God. અને કાયદેસર તમે જુઓ તો એને પેલું આરતી ઉતારી રહ્યા છે એનો ફોટો મૂક્યો છે, એની સામે દીવો થાય છે, એની આરતી ઉતરી રહી છે. અને જમણી બાજુ ઉપરનું જે ચિત્ર છે એમાં તો બધા દશાવતાર જે છે, દશાવતારમાં સચિન તેંડુલકર નો ફોટો મોફ કરીને ફિટ કરી દીધો છે. આ તો ભગવાનનો અવતાર છે. તો ભારત દેશમાં પ્રોબ્લેમ આ છે. બીજા બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમે જાઓ તો ત્યાં પ્રોબ્લેમ એ છે કે લોકો નાસ્તિક છે. નાસ્તિક એટલે કે જેની આસ્થા ન હોય તે. ભારત દેશમાં ઊંધું છે. આપણે ત્યાં લોકોની આસ્થા કૂટીને ભરેલી છે, બાંધીને રાખવા પડે, નહીંતર હાલતા ને ચાલતા ગમે ને ભગવાન બનાવી દે. તમે રસ્તે ચાલતા હો ને ક્યાંક વધારે પડતું કોઈ ક્યાંક ચમત્કાર થઈ જાય તો રસ્તાના કિનારે પણ થોડાક દિવસમાં ત્યાં ભગવાનની સ્થાપના થઈ જાય અને લોકો આવતા જતા ત્યાં કાયદેસર એની પૂજા અને બધું કરવા માંડે, અર્ચના કરવા. શાસ્ત્ર શું કે છે આના વિશે? પછી તમે જોઈ શકો છો ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન, પછી પોલિટિશિયન્સ, આ બધાની આપણે એટલું બધું આપણે એને રિસ્પેક્ટ આપીએ, માન આપીએ, આદર આપીએ ત્યાં સુધી બરાબર છે, પણ એક હદથી વધારે આપણે એની પૂજા કરવા માંડીએ એ કેટલે અંશે યોગ્ય છે ને શાસ્ત્રો એના વિશે શું કહે છે? અમિતાભ બચ્ચન સુપરસ્ટાર, મે બી અમારી જનરેશન કે અમારા પહેલાની જનરેશનમાં કોઈને પણ પૂછો કે તમારા ફેવરિટ એક્ટર કોણ, તો કદાચ 10 માંથી 7 લોકોનો જવાબ આવે કે ભાઈ અમિતાભ બચ્ચન. તો એના નામની બચ્ચન ચાલીસા છે. હનુમાન ચાલીસા હોય, ગાયત્રી ચાલીસા હોય, બચ્ચન ચાલીસા, જય 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 અમિતાભ સાईं, કૃપા કરો હર પર વિનાય, દેખે ફિલ્મ આપકી જો કોઈ, ગમે ને રીતસરના લોકો મતલબ એના મંદિર બનાવે, એની પૂજા કરે, આરતી ઉતારે. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ત્યાં તો જબરદસ્ત ક્રેઝ સુપરસ્ટાર્સ. રજનીકાંતના ત્યાં મૂવી રિલીઝ થવાના હોય તો થિયેટરની બહાર મોટા 50 ફૂટના 100 ફૂટના એના કટઆઉટ મૂકેલા હોય અને લોકો ઘરેથી ફૂલહાર ને દૂધ ને બધું લઈને જાય થિયેટરમાં અને પિક્ચર ચાલુ થાય ની પહેલા એમને દૂધ ચડાવે છે ને ફોટો ઉપર, એને ફૂલહાર પહેરાવે કેમ તો કે હી ઇઝ આર ગોડ, ભગવાન છે. નીચે તમે ચિત્ર જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડમાં, ચેન્નઈમાં મરીના બીચ પાસે એક આખું ત્યાં મેમોરિયલ બનાવ્યું છે, ગોલ્ડન સ્ટેચ્યુ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે ત્યાંના પોપ્યુલર એક સમયના ચીફ મિનિસ્ટર હતા, પોલિટિશિયન જયલલિતા. તો એને પણ લોકો ભગવાનનો દરજ્જો આપે. અને જમણી બાજુ જે છે એ એમજીઆર, એના પોલિટિકલ ગુરુ કહી શકાય અને એ પણ રાજકારણી, આમ પાછા ફિલ્મ સ્ટાર પણ ખરા દક્ષિણની ફિલ્મો, એમજી રામચંદ્રન જેને કહેતા. અને આ બાજુ નીચે આપણા અત્યારના ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. આપણે એમને રિસ્પેક્ટ આપીએ, આપણે એમને માન આપીએ, આપણને એમનામાં શ્રદ્ધા હોય. શ્રદ્ધા એટલે એ શ્રદ્ધા એ જે તે ફિલ્ડના એમની એક્સપર્ટીઝ હોય ત્યાં સુધી બરાબર છે, પણ એને ભગવાન બનાવી દઈ, ધીસ ઇઝ નોટ ડન. અમિતાભ બચ્ચન હોય કે સચિન તેંડુલકર હોય કે પછી કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર કે પોલિટિશિયન હોય, શાસ્ત્ર શું કહે છે? હજી આગળ વધો તો દશાનંદ મંદિર પણ છે ભારતમાં. ગઈકાલે વિજયાદશમીને આપણે ચર્ચા કરી રહ્યા હતા. આરતી શ્રી રાવણજી કી, રાવણની આરતી. કોઈ પણ વ્યક્તિની પૂજા એ શાસ્ત્રની અંદર છે. એના વિશે શાસ્ત્ર શું કહે છે? તો શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેત્તી તામ શૃણો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે, સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળો. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, સત્વ, રજસ અને તમસ, એ પ્રમાણે આપણી શ્રદ્ધા છે 3 પ્રકારે હોય. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. ભક્ત જે હોય, કામી હોય, કર્મી અને જ્ઞાની 3 પ્રકારની છે. આમાં તામસીની તો આપણે વાત જ નથી કરતા. તમસ ગુણમાં જે રજસ ગુણમાં હોય એ સકામ કર્મ કરે, સ્વર્ગલોકમાં જાય.
જ્ઞાની જે હોય એ મુક્તિની અપેક્ષા રાખે, એ બ્રાહ્મણત્વ એનામાં હોય, એ સત્વ ગુણમાં હોય અને જ્ઞાન અર્જન કરે. અને જે ત્રણેય ગુણોથી પર શુદ્ધ સત્વ ગુણમાં હોય એ ભક્તિ માર્ગ પસંદ કરે, એ પ્રેમનો માર્ગ પસંદ કરે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે, એને ભક્ત કહેવાય. યજંતે સાત્વિકા દેવાંગ, સત્વગુણી મનુષ્ય શું કરે છે? તો એ દેવોને પૂજે છે. દેવી દેવતાઓની પૂજા કરે તો સત્વગુણમાં જે હોય. રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. અને એ સિવાય પણ જે વ્યક્તિ પૂજા પણ જે કરતા હોય એ બધા જે છે તમોગુણીમાં આવી. ઘણા બધા લોકો અત્યારે વ્યક્તિ પૂજા એટલે આપણે જે કેટેગરી જોઈ કે ફિલ્મ સ્ટાર્સ કે સ્પોર્ટ્સમેન કે ઇવન ઘણા સંપ્રદાયમાં જે તે ધાર્મિક પુરુષો હોય, ધાર્મિક જે એમના ગુરુ હોય, એને પણ ભગવાનની જેમ પૂજવામાં આવતા. ગુરુનું સ્થાન ખરેખર બહુ જરૂરી છે. ઇનફેક્ટ આપણે પણ ઇસ્કોનમાં સવારે મંગળા આરતી થાય તો સૌથી પહેલા આપણે ગુરુવાષ્ટકમથી શરૂ કરીએ. સવારે તમારામાંથી ઘણા લોકો મંગળા આરતીમાં પાર્ટિસિપેટ કરે છે. શું બોલી છે આપણે? મંગળા આરતી ક્યાંથી શરૂ થાય છે આપણી? હરે કૃષ્ણ. સંસાર દાવાનલ લીઢલોકા પ્રાણાય કારુણ્ય ધનંજનાતો વંદે ગુરુ શ્રી ચરણારવિંદા. એ ગુરુના ચરણોમાં આપણે વંદન કર્યું છે. એટલે ગુરુની તો ડેફિનેટલી પૂજા કરવાની છે, પણ ગુરુ અને ભગવાન એ બે વચ્ચે એક ડિફરન્સ છે. ગુરુને ભગવાન બનાવી ન શકાય. ભગવાનનું એક સ્થાન છે જે શાસ્ત્રો પ્રમાણે શ્રી વ્યાસદેવના પિતા શ્રી પારાશર મુનિએ જે શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે જેનામાં અંદર ષડ ઐશ્વર્ય હોય, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એનાથી પર હોય. આપણે જોઈ ગયા ને ભગવાન અને આપણા વચ્ચે શું ફરક છે. તો એ ભૌતિક અને આધ્યાત્મિક આપણું શરીર છે, એ ભૌતિક શરીર છે, એમનું આધ્યાત્મિક શરીર છે. ગુરુ જે છે એ એક મનુષ્ય જ છે, એ ભગવાન ન હોઈ શકે. ઘણા બધા સંપ્રદાયમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપી દેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એ નિષિદ્ધ છે. સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે, રજોગુણી મનુષ્ય અસુરની પૂજા કરે ને તમોગુણી લોકો ભૂત પ્રેતને. ઇસ્કોનની અંદર સૌથી વધારે એક વસ્તુ મને જયારે એટ્રેક્ટ કરી એ હતી, મેં ઇસ્કોનના કોઈ પણ ટેમ્પલમાં જાઉં ને તો ભગવાન તરીકે શ્રી જે મુખ્ય જે વિગ્રહ હોય એ રાધા કૃષ્ણના હોય. પ્રભુપાદ છે એ ગુરુ છે, ગુરુ તત્વ છે, એમને રિસ્પેક્ટ આપણે આપીએ. પણ આપણી ઓળખ શેના તરીકે? ઇસ્કોન એટલે કોણ? તો કે ઓલા પેલા હરે કૃષ્ણ વાળા. કોઈ એમને કે પ્રભુપાદ વાળા. એ આ કોણ? તો કે આ બધા હરે કૃષ્ણ વાળા. એટલે મેઇન અલ્ટર જે હોય એમાં શ્રી રાધા કૃષ્ણ હોય. પછી પંચતત્વ જે આપણા છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. પછી આપણા આચાર્ય હોય, પ્રભુપાદનું પણ એક હોય. પણ એ એક સ્ટેપ બાય સ્ટેપ. પ્રભુપાદને ખબર હતી, પ્રભુપાદને જે તે સમયે જયારે 60s માં 70s માં યુએસએ માં ગયા ને તો ત્યાંના લોકો તો કઈ જાણતા જ નતા. હિપ્પી કલ્ચર હતું. એ લોકોને કૃષ્ણ સાથે કઈ લેવા દેવા નહીં. 7 પેઢીમાં કોઈ કૃષ્ણનું નામ ન સાંભળ્યું હોય, વ્યાભિચાર કરે, નશો કરે, ડ્રગ્સના રવાડે ચડેલા હોય. એ બધા લોકોના જીવનમાં જયારે ટ્રાન્સફોર્મેશન આવે, પ્રભુપાદ એમને કૃષ્ણ ભાવનામૃતમાં એમને લઈ આવે. તો ઘણા બધા લોકો એવા હતા કે એમણે એમ કહ્યું કે ભાઈ અમે તો તમને ઓળખીએ. તો એ લોકોએ પ્રભુપાદને ગુરુ બનાવી દીધા. અને ગુરુ બનાવ્યા પછી કે હવે તમને જ અમે ભગવાન બનાવ્યા. તમે અમારા માટે ભગવાન, અમે તો ક્યાં કૃષ્ણને ઓળખીએ, અમે તો તમને ઓળખીએ. પ્રભુપાદ વોઝ વેરી હી વોઝ ફ્યુરિયસ. અને એમણે કાયદેસર જે તે સમયે બધા એના બંધારણમાં જયારે ઇસ્કોનની સ્થાપના થઈ ત્યારે લખ્યું કે ક્યારે પણ ગુરુ જે છે એ ભગવાન ન બનવું. એમને ખબર હતી કે અત્યારે આ લોકો મને ભગવાન બનાવી દેશે, આફ્ટર સમ ટાઈમ બીજા કોઈ ગુરુ આવશે એ ભગવાન બની જશે અને જે મેઇન ભગવાન છે સાઈડમાં રહી જશે. ધેટ ઇઝ નોટ ડન. શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. પ્રભુપાદ બહુ સરસ કહે છે કે હું કોણ છું, મતલબ કે પ્રભુપાદ કોણ છે? તો કે હું કૃષ્ણનો સેવક છું, હું કૃષ્ણનો દાસ છું. અને જો તમે મારી પાસે આવશો તો હું તમને એ બતાવીશ કે કૃષ્ણના સેવક કઈ રીતે બની શકાય. વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને આપણે આ શ્રદ્ધાના 3 વિભાગો જે છે એમાં ધ્યાન રાખવાની વસ્તુ છે કે ભગવાન કોને માની શકાય. સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે, તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. કઈ ગુણ 3 સ્થિતિઓથી પર છે? તો શુદ્ધ સતોગુણ જે છે એ આનાથી બિયોન્ડ છે. અને જે શુદ્ધ સતોગુણમાં છે એ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણસ્થ કારણ. એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને બ્રહ્મ સંહિતામાં જેમ બ્રહ્માજી કહે છે એ પ્રમાણે
ઈશ્વર પરમ કૃષ્ણ, એ જે ત્રણેય ગુણોથી પર છે, શુદ્ધ સતોગુણમાં જે છે એ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. એક મેન્યુ તમને આપી દીધું છે. હોટલમાં આપણે જઈને તો આપણને મેન્યુ આપે, તમારે શું ખાવું છે એ ઓર્ડર કરો. તો અહીંયા આપી છે યાંતિ દેવ વ્રતા દેવાન, 9મા અધ્યાયના 25મા શ્લોકમાં આવી ગયું. જેની પૂજા કરશે એની એ પ્રમાણે ગતિ થશે, એની ડેસ્ટિની એ પ્રમાણે નક્કી થશે. જે કૃષ્ણની પૂજા કરશે ગોલોકધામમાં જશે, વૈકુંઠધામમાં જશે. જે દેવી દેવતાઓની પૂજા કરશે એ સ્વર્ગલોકમાં જશે. જે રાક્ષસોની પૂજા કરશે એ નરકલોકમાં જશે. અને જે ભૂત આત્મા અને વ્યક્તિ પૂજા, કે ફિલ્મ સ્ટાર, સેલિબ્રિટી એની પૂજા કરે એ ક્યાં જશે? એ ભૂતિયા ગ્રહોમાં જશે, ઘોસ્ટલી પ્લાનેટ્સ. નાવ યુ હેવ ટુ ડિસાઇડ તમારે ક્યાં જવું છે, અને જ્યાં જવું હોય એ પ્રમાણે તમારે એની પૂજા કરવાની. જેને ભૂતિયા ગ્રહોમાં જવું હોય દે આર ફ્રી ટુ તમારા સેલિબ્રિટીઝ ને, ફિલ્મ સ્ટાર્સ ને, વ્યક્તિઓને એની પૂજા કરી શકાય. ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ ઘોસ્ટલી પ્લાનેટ્સ, જો તમારે સ્વર્ગમાં જવું છે તો દેવી દેવતાની પૂજા કરો, રાક્ષસોની પૂજા કરીને નર્કલોકમાં જઈ શકાય. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની શરણે જઈ તો આપણે ગોલોકધામ. શ્રદ્ધાના 3 વિભાગો. હવે આવે છે ખોરાકના 3 વિભાગ. યુ આર વોટ યુ ઈટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ આપણે જયારે બ્રિજ કોર્સ ચલાવતા ત્યારે માઇન્ડ કંટ્રોલ ટેકનિક્સમાં એક આખું સેશન આપણે ફૂડ ઉપર લેતા, 1 કલાકનો સેશન. શેના ઉપર? તો કે ખોરાક ઉપર. અત્યારે આપણે મે બી 3-4 મિનિટ્સમાં, 3 થી 4 મિનિટમાં ટોપિકને આપણે વાઇન્ડ અપ કરીશું. આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનઃ રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદયા આહારાઃ સાત્વિક પ્રિયઃ. જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે કેવું છે? તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનાર હોય. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. તમારો જે ખોરાક છે એ નક્કી કરે છે. અને જે સાત્વિક જે ખોરાક છે એ કેવો હોય? તો જે બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ બધું સાત્વિક ખોરાક છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો કેળાના પાંદડા ઉપર, અમે હમણાં ગયા હતા લાસ્ટ મંથ ઉડુપી, શ્રી કૃષ્ણ મઠ ત્યાં આવેલો છે, બેંગલુરુ થી 1 hour ડ્રાઈવ. અને મધ્વાચાર્યજીનો ત્યાં મઠ છે. તો ત્યાં જમવા બેઠા આપણે પ્રસાદમ લેવા, તો કેળાના પાંદડાની અંદર આખું બધું પીરસીને આપે. અને ઇનફેક્ટ તમે કોઈ ત્યાં માનતા રાખી હોય તો મેં કદાચ ભક્તિ વૃક્ષમાં ચર્ચા કરી છે આના વિશે. જમીન ઉપર જમવાનું. જમીન ઉપર એટલે જમીન ઉપર બેસીને નહીં, જમીન ઉપરથી જ, મતલબ તમારું જે ફૂડ છે, ધેર ઇઝ નો પ્લેટ. એ ફર્શ ઉપર તમને ભોજન આપવામાં આવે ને એમાંથી લેવાનું. ઉડુપી કૃષ્ણ મઠ, તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો. પણ એ અધરવાઇઝ યુ ઈટ ઇન લાઈક બનાના લીવ્સ. અને બધું શુદ્ધ સાત્વિક ભોજન, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, અનાજ છે, દૂધ અને દૂધની બનાવટ જે છે, આ ભોજન જે છે એ કેવું છે? સાત્વિક. અને આ સાત્વિક જે છે એ તમને જીવનને શુદ્ધ કરે છે, બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનાર છે, આયુષ્ય વધારે છે. અને હૃદયા સુરદા એટલે કે હૃદયને પણ ભાવે એવું હોય, પોષણ કરનારું હોય છે. એની અંદર પણ જયારે આપણે એ સાત્વિક ભોજનની અંદર આપણે તુલસી પત્ર એડ કરીએ અને ભગવાનને ઓફર કરીએ, કેટલું સરસ. માતાજી બધા હોય એ ભગવાન એટલા પ્રેમથી, લાડથી ભોજન જમાડે. નાના બાળકને જમાડતા હોય ને એવી રીતે. એના વાસણ આખા અલગ હોય, વાસણનો એક અલગ જ સેટ હોય, નાના નાના થાળી ને વાટકા, અને એની અંદર તુલસી પત્ર ઉમેરવામાં આવે. પછી બધા એના મંત્ર જે છે એ મંત્ર આપણે બધા મંત્ર બોલીએ. ગુરુનો મંત્ર આવે, એમાં ચૈતન્ય મહાપ્રભુનો મંત્ર આવે, કૃષ્ણ મંત્ર આવે, ગો બ્રાહ્મણ હિતાય વાળો મંત્ર આવે. પછી મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રહ્મણી વૈષ્ણવે સ્વલ્પ, એવી રીતે આપણે આખો એનો મંત્ર જે છે બોલી, તુલસી પત્ર એડ કરી અને ભગવાનને ઓફર કરી, અને પછી એ પ્રસાદ રૂપી જયારે ગ્રહણ કરીએ આપણે, ત્યારે એ શુદ્ધ સતોગુણ બની જાય. આવો આહાર સૌએ લેવો જોઈએ. આપણે જે ખોરાકનો ઉપયોગ કરીને 3 ઘટકમાં વહેંચાય. સૌથી મોટો ઘટક છે મળ સ્વરૂપે બહાર નીકળી જાય. મધ્ય ઘટક જે છે એ માંસમાં શોષાય, જેનાથી આપણા લોહી ને આપણા શરીરમાં જે કંઈ પણ બધા આપણું હ્યુમન એનાટોમી જે આખી બનેલી જે છે, સ્નાયુ ને લોહી ને હાડકા ને એનું ડેવલપમેન્ટ જે છે એ થાય.
અને સૌથી માઇક્રો જે સૂક્ષ્મ ઘટક જે છે એ એનાથી આપણી કોન્શિયસનેસ, આપણી માનસિક, આપણી ચેતના જે છે એ એની અંદર ઉતરી જાય. યુ આર વોટ યુ ઈટ, મેક હેલ્ધી ચોઇસીસ. આપણે જેવું ખાઈએ ને એવા આપણે બની જઈએ. ડોક્ટર પાસે તમે જાઓ તો ડોક્ટર એવું કહે છે કે મોટા ભાગની બીમારી છે ને એ ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે કનેક્ટેડ બીમારી છે. પાચન સમસ્યાની જે પાચક શું કહેવાય ને, પાચન તંત્ર સંબંધિત રોગો જે છે એ બધા જ મેક્સિમમ જે બધી બીમારી છે એ તમને તમારા ખોરાકને લીધે થતી હોય છે. કૃષ્ણ માટે આપણે જયારે ભોગ તૈયાર કરીએ ત્યારે આપણે વેરી વિથ કોન્શિયસનેસ આપણે બનાવીએ. કૃષ્ણને પ્રેમ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક આપણે બનાવીએ. એક સરસ મજાનું આપણું ત્યારે માનસિક આપણું જે કન્ડિશનિંગ હોય એ પણ એકદમ પ્રફુલ્લિત મને આપણે રસોઈ બનાવી. કૃષ્ણ પ્રસાદને પછી આપણે ઓફર કરેલો એ પ્રસાદ છે એને આપણે સન્માનપૂર્વક ગ્રહણ કરી અને એનાથી આપણી ચેતના શુદ્ધ થાય. જે લોકોને જીવનમાં તકલીફ ચાલતી હોય, સમસ્યાઓ રહેતી હોય, મન ભક્તિમાં ન પરોવાતું હોય, ઘણી બધી સમસ્યા આવતી હોય, એ લોકો એક વખત આ ઉપાય અજમાવી જુએ. 30 દિવસ સુધી તમે કન્ટિન્યુઅસ 30 ડેઝ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર જે કંઈ પણ તમે ભોજન લ્યો છો એ ભગવાનને ઓફર કરી અને પ્રસાદ રૂપે તમે ગ્રહણ કરો અને 30 દિવસમાં તમે જો તમારું જે માનસિક એક આખું પરિવર્તન થઈ જશે. કરવાની છૂટ છે, કરી જુઓ. ડેફિનેટલી જે કોઈ પણ આધિ, વ્યાધિ, ઉપાધિ, તણાવ, સમસ્યા, તમારી માનસિક ચેતના જે કોન્શિયસનેસ છે ને એની અંદર એ પાવર દે. કટ્વ અમ્લ લવણા અતિ ઉષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન આહારા રાજસસ્યેષ્ટા દુઃખ શોકા ભયપ્રદ. અતિશય કટવું, અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવા અન્નથી શું થાય છે? તો આવા અન્નથી દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન થાય છે. આપણા બધાના જીવનમાં દુઃખ, રોગ અને શોક છે કે નહીં? હરે કૃષ્ણ. છે આપણા જીવનમાં દુઃખ, રોગ અને શોક? બધું જ છે, Yes. બધું જ છે. બધું જ છે. અને આપણું ભોજન કેવું છે? આ જ ટાઈપનું. આ જ ટાઈપનું સ્ક્રીન ઉપર જે દેખાય છે એવું જ આપણું ભોજન છે. અતિશય કડવું, ખાટું, તીખું, ખારું, ગરમ, લીખું, લુખું, બળતરા કરનારું. જો આવું અન્ન આપણે લઈએ તો આવું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. અને યસ, આપણે બધા જે કંઈ પણ આપણે સ્પેશિયલી આજે તો હવે એટલું બધું આ શું કેવું આના વિશે, આપણું જીવનમાં જેટલી પણ સમસ્યા છે, ઇનફેક્ટ આપણે હાર્ટ એટેક પણ તમે જુઓ તો રેગ્યુલર હાર્ટ એટેક નાની નાની ઉંમરમાં આવે છે. એનું કારણ શું છે? હાલતા ને ચાલતા ન્યૂઝપેપરમાં દેખાડ મળે કે અખાદ્ય ચીઝનો જથ્થો ઝડપાયો, પેલું માર્ગારીન વાળું બટર પકડાયું, હમણાં જ આવી હતું. બટરનો જથ્થો હતો હજારો કિલો અખાદ્ય બટર, અખાદ્ય ચીઝ. ઇવન દૂધ પણ આપણા ઘરે આવે છે ને એ પણ ખબર નહીં મોટા ભાગનું, કેમ કે આપણી જે ડિમાન્ડ છે ને એની સામે પ્યોર દૂધનો સપ્લાય જ નથી એટલું. એટલે દૂધ પણ આપણું જે છે ને રાસાયણિક બધા પેલામાંથી બનેલું હોય છે. શું કે છે એને, એની આખી પ્રોસેસ બતાવે છે કે કઈ રીતે દૂધ બનાવે છે અને રાસાયણિક ખાતર ને એ બધું નાખેલું ને કેવી કેવી વસ્તુથી બને. સારા સારા રેસ્ટોરન્ટ નું તમે જુઓ ને તો એના ફૂડ ગ્રેડ ને એના સેમ્પલ લેવામાં આવે ને તો ફેલ જ થાય. અને જાત જાતના ભાત ભાતના બધા ફૂડ બ્લોગરો ને બધા અત્યારે આવી ગયા છે અને એવો એક આખો ટ્રેન્ડ કરી નાખ્યો છે ને, ચીઝ ચીઝ ચીઝ, દરેક વસ્તુમાં ચીઝ. કોઈ પણ વસ્તુ હોય ને એનામાં બધી ચીઝ ને બટર ને નાખી અને પછી એટલી બધી એની ડિમાન્ડ ઉભી કરી દીધી છે કે એટલો સપ્લાય તો છે જ નહીં. એટલે પછી છેલ્લે અલ્ટિમેટલી શેમાંથી બને તમે રોજ આવે જ છે ન્યૂઝપેપરો અખાદ્ય પદાર્થોમાંથી. આપણે એમ તો આપણે તો પ્યોર વેજીટેરિયન છે, પણ તમને ખબર નથી કે તમે જે ચીઝ ખાઓ છો કે જે પનીર તમે ખાઓ છો હોટલમાં જઈને, એ પનીર કે ચીઝ છે એ પ્રાણીજ ચરબીમાંથી બનાવવામાં આવે છે. પ્રાણીજ ચરબી એટલે મરી ગયેલા જે ગાય હોય, ભેંસ હોય, એની ચરબીમાંથી મિક્સિંગ કરી અને તમને બટર ને ચીઝ ને બધું બને. અને આપણે શુદ્ધ શાકાહારી ડુંગળી લસણ વગરનું હોટલમાં જઈ અને ચીઝ બટર મસાલા કે ચીઝ
પનીર ટિક્કા મસાલા, ચીઝ સેન્ડવિચ. અમે તો ડુંગળી લસણ વગરનું ખાઈએ છીએ. તમને ખબર નથી કે જે ચીઝ ને પનીર ને બટર ને તમે હોટલમાં રેસ્ટોરન્ટમાં ખાઓ છો, આ કોઈ તમને ડરાવવાની વાત નથી. તમારે છૂટ છે બધું ચેક કરવાની. આ બધું હું મારા મનગઢંત વાતો નથી કરતો. રોજ ન્યૂઝપેપરમાં આવે છે ક્યાંથી કેટલું પકડાડું. આવો જો ખોરાક આપણે ખાતા હશું તો આપણા જીવનમાં દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન થશે ને થશે. અને કોઈનો રસ્તો નથી મને બચાવ. ઘણા લોકો કે અમે બહાર નથી જતા ખાવા. હવે તો ઝોમેટો સ્વિગી ઘરે મંગાવી લે છે. બહાર એટલે બહાર જાઓ એને જ ન કહેવાય, પણ એ ઝોમેટો કે સ્વિગીમાં ફ્રી હોમ ડિલિવરી થી ઘરે મંગાવીને ખાતા હો તો એ પણ વસ્તુ તો એ જ થઈ. અને ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જે તમોગુણી. બધું જ જે અસ્પૃશ્ય, નોનવેજ, સડેલું, ફ્રોઝન. ઘણી જગ્યાએ ઘણા કન્ટ્રીઝમાં તો એવો ટ્રેન્ડ છે 7 દિવસનું જમવાનું એક ભેગું બની જાય. સેટરડે સન્ડે શોપિંગ કરવાની ને બનાવવાનું, અને બાકી 5 દિવસ એને પેલા ફ્રીજમાં મૂકી દેવાનું, અને પછી ઓવનમાં રીહીટ કરીને ગરમા ગરમ ભોજન લેવાનું. બન્યું 5 દિવસ પહેલા. અમુક લોકો 2 દિવસનું ભેગું કરીને બનાવતા. આપણે પણ જુઓ ને, આજનું જે હોય પાછું કાલે ચાલે ને કાલે પછી એમાંથી પેલો આવે છે ને મેસેજ એક આવ્યો હતો કે આજે વધ્યું હતું જમવાનું, તો એમાંથી આ વધ્યું હતું એનું પેલું બનાવ્યું, પછી એ બનાવ્યું તો એમાંથી પેલું હતું, એમાંથી કંઈક ત્રીજું બન્યું, એ ત્રીજામાંથી કંઈક ચોથું, એમ કરતા રિસાયકલ થઈને 6 7 દિવસ ચાલ્યા કરે. અને આવું જે છે ભોજન એ તમોગુણી લોકોને પ્રિય છે. નોનવેજ ને ઈંડા ને માંસ ને માછલી ને બધું જ એમાં પછી આવી ગયું. આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ. સત્વ, રજસ અને તમસ એના આધારે આપણું જીવનમાં આપણા જે ગુણો છે ડેવલપ થાય. પછી જે બહુ તીખું તમતમતું, આપણે ગુજરાતમાં તો બહુ ટ્રેન્ડ છે, તેલ મસાલા એકદમ ધમધમાટ જોઈએ. તમે તેલ મસાલા વગર તમે ઓછું તમે ખાતા હો તો તમારી ગણતરી એમ કરવામાં આવે, તમે ઘરે પેલા કુક ને તમે એમ કહો ને કે ભાઈ ઓછા તેલ મસાલા, આટલો લોભ શું કરો છો, કમાતા નથી બરાબર? હા, એવું કહેવામાં આવે. ઓછું તેલ કે ઓછા મસાલા એટલે એમ કહેવામાં આવે આ તો કંજૂસી કરે છે. કંજૂસી શું કરો છો? નાખો તમારે ધમધમાટ. અને એવી એવી આઈટમ હોય આપણે તો ગુજરાતમાં, એક એક જગ્યા તમે જાઓ, એક એક શહેરની, વડોદરા સાઈડ જાઓ તો એકદમ આમ પેલું સેવ ઉસળ, એટલું બધું તીખું તમતમતું હોય. સૌરાષ્ટ્ર સાઈડ તમે આવો તો એવી એવી આઈટમના નામ હોય, તમે આઈટમના નામ સાંભળીને તમને એમ થઈ જાય કે આ ખાવાની આઈટમ હશે. ભૂંગળા બટેટા, પાઉં ગાંઠિયા, લસણિયા જોટા એક આઈટમ છે અમારે અહીંયા જામનગર સાઈડ, લસણિયા જોટા. તમે તો આ ખાવાની વસ્તુ છે કે કોઈને બંદૂકે ગોળી મારવાની વસ્તુ? એવી એવી વસ્તુ. અને આપણે ખાઈએ, પ્રેમથી ખાઈએ. અને ગુજરાતી ફેમિલીઝમાં તો ટ્રેન્ડ છે, અઠવાડિયામાં 1 દિવસ તો માતાજીને કિચનમાં રજા જ હોય. રવિવારે હોય એટલે બહાર જ જમવાનું હોય, ફિક્સ છે. 1 દિવસ તો હવે રજા જોઈએ ને અમને, અમે રોજ કામ કરીએ અમને. અને ઘણા ફેમિલીઝમાં તો એવો ટ્રેન્ડ છે કે દિવસમાં 1 વખત કંઈક તો બહારનું આવે જ. ફૂલ મીલ ના આવે તો એટલીસ્ટ છેલ્લે કઈ નહીં તો સાંજે 100 ગ્રામ ગાંઠિયા, અથવા તો દાબેલી. છેલ્લે માતાજી સૌથી વધારે પેલું બધા લેડીઝ નું પેલું એક એટ્રેક્ટિવ એક પ્લેસ હોય, પાણીપુરી. પાણીપુરીનો ઠેલો, પાણીપુરીનો ખૂમચો. ભૈયા 2 મસાલા જ્યાદા ડાલના. ભૈયા ને કઈ કઈ અને પછી કે આ ભૈયા જેવો બનાવે છે ને એવો સ્વાદ નથી આવતો. ઘરે એટલી બનાવીને એવો ના આવે. ક્યાંથી આવે ભૈયા બનાવતા પેલા એનો હાથ ક્યાં ક્યાં. એટલે આવું બધું ભોજન આપણે લઈએ છીએ, અને એ ભોજન ખાવાથી આપણી ગતિ કે દુર્ગતિ શું થાય છે આપણને ખ્યાલ જ છે. ભોજન છે એ જીવનમાં બહુ જ મોટો રોલ પ્લે કરે છે. તમે બધા જે લોકો કદાચ ઘરથી બહાર રહ્યા હશે, હોસ્ટેલમાં રહ્યા હશે, અથવા તો લેડીઝ કે આફ્ટર મેરેજ જયારે તમે દૂર જાઓ તો તમને યાદ આવે, શું યાદ આવે? મમ્મીના હાથનું ખાવાનું. હા, ઘરનું ખાવાનું. માં કે હાથ કા ખાના. એ મમ્મી જે દાળ બનાવે એમાં જે સ્વાદ આવે એવો ક્યાંય ના આવે. ગમે એવા તમે 5 સ્ટાર હોટલમાં, રેસ્ટોરન્ટમાં જાઓ અને 500 રૂપિયા કે 1000 રૂપિયાની પ્લેટ પણ તમે ઓર્ડર કરો, પણ જે મમ્મીના હાથનો જે સ્વાદ છે એમાં નથી આવતો. કેમ? કેમ કે એ મમ્મી જે રસોઈ બનાવે છે એની અંદર તમારા મમ્મી જે શું કોઈ માસ્ટર શેફ છે? કોઈ એને એવી કોઈ કુકિંગના કોઈ મોટા કોર્सेस કરેલા છે? એવો તો શું છે એની રસોઈમાં? તો એ જયારે બનાવે ને ત્યારે એક ઇન્ગ્રેડિયન્ટ એની અંદર કુટીને ભરેલું હોય, એ છે પ્રેમ. એટલા પ્રેમપૂર્વક બનાવે કે આ ખાઈને મારો દીકરો છે એકદમ તાજો માજો થઈ જશે.
દીકરો 100 કિલો નો હોય ને તો મમ્મીને એમ જ લાગે હમણાં તો બહુ સુકાઈ ગયો છું, ખાતો નથી બરાબર, લે ખા. હા, રોટલી ઉપર ઘી વધારે ચોપડી નાખ. કેમ? તો કે મારો દીકરો, એ જયારે બનાવતા હોય ત્યારે એવી ભાવના હોય, એની કોન્શિયસનેસ, એની ચેતના હોય કે આનાથી પોષણ થાય. એટલે એ ભોજન, ઘરની બહારનું ભોજન ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. યુ ડોન્ટ નો તમારું ભોજન કોણ બનાવે છે. તમે જયારે હોટલમાં ભોજન આપણે ઓર્ડર કરીએ છીએ, એ વ્યક્તિ કોણ છે, એ શું કરે છે, એની માનસિક સ્થિતિ કેવી છે. તમે એમ કહો હું શુદ્ધ શાકાહારી ભોજન લઉં છું, પણ જે તમારું ભોજન જે બનાવી રહ્યા છે એ પોતે નોનવેજ ખાતો હોય તો. મોટા ભાગે ગુજરાતમાં જે રેસ્ટોરન્ટ છે એની અંદર શેફ હોય, બધા બનાવવા વાળા, એ પર્ટિક્યુલરલી એક એરિયાના, એક પ્રદેશના હોય કે જે લોકોને નોનવેજ ખાવું એ બહુ વેરી કોમન છે લોકો. એટલે એની જે માનસિક ચેતના છે, એ ભલે તમારા માટે ડુંગળી લસણ વગરનો મસાલા ઢોસા બનાવે છે, પણ એ પોતે બપોરે મસ્ત ચિકન મટન માંસ મચ્છી ખાઈને આવેલો છે, બરાબર. તો એ જયારે બનાવે, આજે એકાદશીના દિવસે આપણે આવું બધું બોલીએ છીએ, પણ જરૂરી છે બોલવું, કેમ કે આ ટ્રેન્ડ છે. જ્યાં સુધી આ ટ્રેન્ડ બંધ નહીં થાય ત્યાં સુધી સમાજમાં ભગવદ્ ગીતા કહે છે કે રોગ, દુઃખ, શોક અને ભય એ ઉત્પન્ન થયા જ કરશે. એટલે તમે જે ખાઓ છો તે તમે બની જાઓ છો. બેલેન્સ, હાર્મની, પોઝિટિવિટી, પીસ, શાંતિ, પવિત્રતા, આ બધું જીવનમાં જોતું હોય તો સાત્વિક ભોજન ખાવાનું, અને બાકી જે બીજું બધું જોતું હોય જે બાય ડિફોલ્ટ આપણે લઈએ જ છીએ તો પછી રજસ અને તમસ. યજ્ઞ છે, જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે તે સાત્વિક યજ્ઞ છે. જયારે આપણે ભગવાનના નામ, આપણે 10મા અધ્યાયમાં કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞ. જયારે આપણે ભગવાનના પવિત્ર નામનો જાપ કરી ત્યારે આપણે સાત્વિક અથવા તો બિયોન્ડ ધેટ શુદ્ધ સત્વગુણમાં હોઈએ છીએ. જે યજ્ઞ દુન્યવી લાભ કે ગર્વ ખાતર કરવામાં આવે એને રજોગુણી જાણ. કે જે તમે યજ્ઞ કરો છો એ યજ્ઞ પાછળ તમારો પર્પસ છે કે મારો આ હેતુ સિદ્ધ થાય એના માટે મેં આ યજ્ઞ કર્યો છે. તો આવી રીતે કરવામાં આવેલું જે યજ્ઞ જે છે એ શું છે? રજોગુણી છે. જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે તે તામસી યજ્ઞ છે. ચિત્રમાં તમને દેખાય છે કઈ ઘટના છે? હરે કૃષ્ણ. ભસ્માસુર. ભસ્માસુર. અને કોની તપસ્યા કરે છે? શંકર ભગવાનની. શિવજીની આરાધના કરે છે. તમે જો રાક્ષસો બધા હતા ને એ લોકો શિવજીની જ આરાધના કરતા હોય. શિવજી બિચારા ભોળા, બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય. અને આમ જોવા જાવ તો તમો ગુણના અધિષ્ઠાતા. જે સત્વ, રજસ અને તમસ 3 ગુણ છે તો એમાંથી સત્વ ગુણ, રજોગુણ અને તમો ગુણ. રજોગુણમાં બ્રહ્માજી, સત્વ ગુણમાં વિષ્ણુ ભગવાન, અને શિવજી જે છે એ તમો ગુણના અધિષ્ઠાતા. એટલે રાક્ષસો જે બધા હતા ને, અસુરો જે હતા ને, એ શિવજીની જ આરાધના કરે. એને ખબર છે કે આ પ્રસન્ન જલ્દી થઈ જશે અને પાછા જે માગી આપી દેશે. એટલે આ ભસ્માસુર છે, તમને ખ્યાલ છે એની આખી સ્ટોરી. એ કે હું જેને અડું ને ભસ્મ થઈ જાય એવું મને શક્તિ જોઈએ, એના માટે તપ કર્યું. તો ભગવાન પ્રસન્ન નતા થતા તો છેલ્લે એને પોતાનું કમળ પૂજા, એટલે કે પોતાનું મસ્તિષ્ક જે છે કે મારા શરીરમાંથી એક એક અંગ હું કાપી અને યજ્ઞમાં નાખતો જઈશ, તમે પ્રસન્ન નહીં થાવ તો. અને પછી શિવજી બિચારા દયાળુ પ્રસન્ન થયા, વરદાન આપ્યું કે તું જેને અડીશે ભસ્મ થઈ જશે. તો ભસ્માસુર કે ચેક તો કરીએ, આપણે કેમ દુકાને વસ્તુ લેવા જઈએ તો ચેક કરીએ બરાબર ચાલે છે કે નહીં. પછી દુકાનના પગથિયા ઉતરી જાય ને પછી દુકાનદાર વસ્તુ પાછી ન લેતો. એટલે ભસ્માસુર છે ઉભા રહ્યો કે ચેક કરી લો, અને શિવજીની જ ઉપર હાથ મૂકવા આવ્યો. શિવજીએ વરદાન આપ્યું કે તું જેને અડીશે ભસ્મ થઈ જશે. તો કે લાવો તો ચેક કરવા દે. તો એમ કરીને શિવજી ઉપર હાથ, ને શિવજી ભાગ્યા. હા, શિવજી આગળ, ભસ્માસુર પાછળ, શિવજી આગળ, ભસ્માસુર પાછળ. એ કે તો આજે તો તમે ચેક કરવું જ છે કે તમારો વરદાન કામ કરે છે કે નહીં. અને પછી તો બધે નાસભાગ મચી ગઈ. બ્રહ્માજી પાસે, બ્રહ્માજી કે આમાં આપણાથી કઈ નતા, વિષ્ણુજી પાસે ગયા. પછી વિષ્ણુજી આવ્યા. પેલા તો શિવજી ને બધા અરે કે તમે કે ધંધે લગાડી દેજો, તો હાલતા ને ચાલતા તમે કે પ્રસન્ન થઈ જાઓ કોકને, વરદાન આપી દો. પછી અહીંયા બધા દેવલોક ને સ્વર્ગલોક ને ઇન્દ્રલોક ને બધા હલબલી જાય. પછી વિષ્ણુજી પાસે ગયા ને પછી આખું ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરે છે, અને આખું સ્ટોરી છે ભાગવતમાં ડિટેલમાં આવે છે. અને છેલ્લે પછી એ રીતની આખી લીલા થાય છે કે ભસ્માસુર પોતે પોતાના માથા ઉપર જ હાથ મૂકી અને ભસ્મ થઈ જાય છે. એટલે આ રીતે જે કરવામાં આવે આ બધું જે છે તામસી યજ્ઞ છે. આવી રીતે તમે કોઈ યજ્ઞ કરો, તપ કરો, બલિદાન કરો કે જેની પાછળ તમારો ઉદ્દેશ્ય છે કોઈકને પીડા આપવાનો, શાસ્ત્રોની આજ્ઞા વિરુદ્ધ કરવામાં આવે, તો એ જે છે એ કેવો તામસી યજ્ઞ છે.
સિમિલરલી પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું, આ બધા શરીરના તપ છે. આપણને જે શરીર મળ્યું છે એ શરીરથી આપણે શું કરવાનું? તો પરમેશ્વર, દેવ, બ્રાહ્મણો, દ્વિજ, ગુરુ અને માતા પિતા જેવા વડીલો એમની પૂજા કરવી, અને સાથે સાથે પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસાનું પાલન કરવું, એને શારીરિક તપ કહેવાય. આપણે એ શરીરથી શું કરી શકીએ? શરીરથી આપણે ભગવાનના દર્શન કરવા જઈએ, મંદિરે જઈએ, આ બધું જ જે છે એ શરીરનું તપ છે. સત્ય, પ્રિય લાગે એવા હિતાવ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. જયારે આપણે ભગવદ્ ગીતાનું શ્રવણમ કરીએ અથવા તો વાંચીએ, શ્રીમદ ભાગવતમ એના લેવલ 1 ના ક્લાસીસ અટેન્ડ કરીએ, લેવલ 2 માં આપણે જઈએ, પછી શ્રીમદ ભાગવતમના ક્લાસીસ અટેન્ડ કરીએ, આ બધું જે આપણે કરીએ ત્યારે એ બધું શું કહેવાય છે? વાણીનું તપ. સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ, આ રીતનું આ બધું જે છે શું છે? મનના તપ છે. દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક તપ કહેવાય. આપણે ગોવર્ધન પરિક્રમા કરી, વૃંદાવન ધામમાં તમને ખબર છે આખી પરિક્રમા થાય છે, એ પરિક્રમા કરીએ, માયાપુર નવદ્વીપ ધામની પરિક્રમા, આ બધા આપણે યાત્રા સ્થળ, આપણે બધા તમારામાંથી ઘણા બધા લોકો આપણે એક્ઝેક્ટલી આજથી 7-8 દિવસ પછી 8 દિવસ પછી આપણે બધા અત્યારે માયાપુરમાં હશું, અને ત્યાં ધામની શ્રીધામ માયાપુરની આપણે નવદીપ ધામ એની આપણે વિઝિટ કરશું. તો આ બધું જ જે છે શું કહેવાય છે? શરીરનું તપ, સાત્વિક તપ કહેવાય છે. જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન તેમજ પૂજા માટે કરવામાં આવે, પૂજા પામવા માટે કરવામાં આવે, તે રાજસી કહેવાય છે. કે જ્યાં તમને ઇન રિટર્ન કંઈક એક્સપેક્ટેશન હોય કે મને આ કરવાથી લોકો મને રિસ્પેક્ટ આપે, મને માન આપે, સન્માન આપે, આ કેવું છે? રાજસી તપ. એ ચંચળ તથા અશાશ્વત હોય છે, એ પરમેનન્ટ નથી રહેતું. અને મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે તે તમો ગુણ વાળું હોય. રાક્ષસો આપણે જોયું કે આ રીતના બધા તપ કરતા, હજારો વર્ષની તપસ્યા કરે ને પછી વરદાન લે, તો શેના માટે? તો કે આનું ધનોત્પનોત નીકળી જાય, આનો નાશ થઈ જાય. તો આ રીતે કરવામાં આવેલું જે તપ જે છે એ કેવું છે? તમો ગુણ વાળું તપ છે. દાન છે, દાનની વ્યાખ્યા છે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય તે સાત્વિક દાન ગણાય. એમાં સૌથી શ્રેષ્ઠ કઈ દાન હોય તો પુરાણો પ્રમાણે પદ્મ પુરાણમાં આવે છે કે મંદિર બનાવવા માટે આપવામાં આવેલું દાન એ સૌથી શ્રેષ્ઠ દાન, અથવા તો ભગવાનના દિવ્ય નામનો પ્રચાર પ્રસાર કરવા માટે એના માટે કરવામાં આવેલું દાન એ સૌથી શ્રેષ્ઠ દાન. પછી જે દાન જે છે, વાસ્તવિક દાન શું છે? આપણને એમ થાય કોઈકને ભોજન આપી, ભોજન આપો તમે, મે બી એને 1% તમે એની જે ક્ષુધા છે એને તમે શાંત કરી શકો. કપડા આપો, પૈસા આપો, આ બધું ટેમ્પરરી છે. સૌથી શ્રેષ્ઠ દાન શું છે? સૌથી શ્રેષ્ઠ દાન છે કે તમે કોઈને ભગવાનના પવિત્ર નામનો ઉપદેશ આપો. ભોજનની બદલે તમે એને ભગવાનને ઓફર કરેલો પ્રસાદ આપો. ભોજન જ થયું પણ ભગવાનને ઓફર કરેલો પ્રસાદ જયારે તમે આપે તો પ્રસાદ શબ્દનો અર્થ થાય છે કૃપા. તમે એને ભગવાનની કૃપા આપો છો. તમે એમને એક માળા આપો. કોઈ તમારી પાસે ભિક્ષુક આવે તો ભિક્ષુકને તમે નો ડાઉટ તમે જે કંઈ પણ ભગવાનને ઓફર કરેલું જે હોય એ પ્રસાદ તમે આપી શકો. સાથે તમે એને તુલસીની માળા આપો અને એને કહો કે તું ભગવાનનું નામ લે. ભિક્ષા માંગસ એ તો કર ભલે, પણ ત્યાં બેઠો બેઠો તું એમને બેઠો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને કદાચ આવી રીતે ભગવાનનું નામ લેવા મળશે ને તો એનો ઉદ્ધાર થશે, ને કદાચ એને મળતી ભિક્ષામાં વધારો. એટલે સાચી જે ભિક્ષા છે એને તમારે જો આપવું હોય તો ખોરાક, કપડા કે પૈસા નહીં, પણ ભગવાનનું નામ તમે એને ડોનેટ કરો, ભગવાનનો પ્રસાદ તમે એને ઓફર કરો. જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજી પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં. અત્યારે તો એવો જમાનો છે, એવો ટ્રેન્ડ છે કે તરત દાન ને મહાપુણ્ય. સીધું તમે કોઈને ડોનેશન આપતા હોય એટલે સીધો સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયામાં અપલોડ થઈ જાય, આજે આ જગ્યાએ ગયા, આનું દાન કર્યું. આ રીતને આપવામાં આવેલું જે દાન છે એ રજોગુણી દાન છે. જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય તે તામસી કહેવાય. તમે ઘણા લોકો પૈસા માંગે ને આપણને એમ થાય બિચારાને દયા આવે, પૈસા આપી, પણ એ પૈસાનું એ શું કરે? પૈસા લઈને નશો કરે, બીડી પીએ, પૈસા લઈને દારૂ પીએ. તો એ રીતે કરવામાં આવેલું દાન તામસી છે. એનાથી એનું તો જે થવાનું હોય તમારી પણ દુર્ગતિ થાય.
કેમ કે જો તમે પૈસા ના આપ્યા હોત તો એ નશો ન કરી શકત, પણ તમારા આપેલા પૈસાથી નશો કરે અને મે બી એ પૈસાથી દારૂ પીને પછી એની પત્નીને અને બાળકોને મારે ને કૂટે ને હિંસા કરે, તો એ કર્મના બંધનમાં આપણે બંધાઈ જાય. એટલે આ રીતે કરવામાં આવેલું દાન જે છે એ કેવું છે? તામસી દાન છે. અને સર્જનની શરૂઆતથી ઓમ તત્ સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી. અને હવે જે ભગવાન જે છે એ કોણ છે? શાસ્ત્રોમાં ભગવાન વિશે શું કહેલું છે? તો તમારામાંથી ઘણા બધાને ખ્યાલ છે, શાસ્ત્રની અંદર સર્જનની જયારે શરૂઆત થઈ, ઇનફેક્ટ તમે શ્રીમદ ભાગવતમ મહાપુરાણ, તમારામાંથી ઘણા બધા લોકો પાસે હશે ભાગવતમ મહાપુરાણ. આ તો ખાલી પહેલો સ્કંદ, પહેલો અધ્યાયનું છે. એમાં તમે જુઓ ને તો શરૂઆતમાં જ થાય છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવય. પહેલો જ જે શ્લોક છે એની અંદર કે છે કે જયારે સર્જનની શરૂઆત થઈ ત્યારે સર્જનની શરૂઆતમાં જે એનું વિવરણ જે છે એની અંદર ભગવાન માટે ઓમ તત્ સત આપણે કહીએ છીએ, હરિ ઓમ તત્ સત. ઘણા બધા લોકો બોલતા હોય છે હરિ ઓમ તત્ સત. હરિ ઓમ તત્ સત નો અર્થ શું થાય? સત શું છે? તો સત શું છે? હરિ, હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત, તત એટલે કે તે, અને સત, સત એટલે કે સત્ય છે, પરમ સત્ય છે. પરમ સત્ય છે કોણ છે? હરિ. હરિ જે છે એ ઓમ એટલે કે ઓમ પવિત્ર ઉચ્ચાર. ભગવાન કહે છે ને કે બધા જે અકાર જે બધા છે વાણીમાં હું શું છું? વેદોમાં હું ઓમકાર છું. તો એ ઓમકાર જે છે એ ઓમકાર હરિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ તત, એ સત છે. અને આના સિવાય આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી. અને જે એના માટે નથી, જે કંઈ પણ કર્મ આપણે કરીએ છીએ એ વિષ્ણુ પ્રીત્યાર્થે અગર કરવામાં આવે છે તો હરિ ઓમ તત્ સત એ સત છે. અને જે એના માટે નથી એ બધું જ અસત છે. એટલે આપણા કરવામાં આવતા કામમાં, જો આપણા કોઈ પણ યજ્ઞમાં, આપણા દ્વારા કરવામાં આવતા દાનમાં, આપણા દ્વારા કરવામાં આવતા તપમાં જો ભગવાન કૃષ્ણ સેન્ટરમાં નથી તો એ અસત છે. અને જો ભગવાન સેન્ટરમાં છે તો તત એ સત છે. ને હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. 28મો શ્લોક 17મા અધ્યાયનો. હરિ ઓમ તત્ સત એટલે કે ભગવાન માટે કરવામાં આવેલું જે છે તત એ સત, એ સત્ય છે. અને જે એમના માટે કરવામાં નથી આવતું, એ એમનામાં શ્રદ્ધા વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે ક્ષણભંગુર છે, એ ટેમ્પરરી છે. આનો ભાવાર્થ તમારે જરૂરથી વાંચવો. પ્રભુપાદે બહુ જ સરસ આનો ભાવાર્થ લખ્યો છે. 26-27મો શ્લોક અને 28મો શ્લોક. અને એના ભાવાર્થમાં લખે છે કે હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત, આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. ભગવાન સેન્ટરમાં ન હોય અને જે કંઈ પણ કામ કરવામાં આવે એ વ્યર્થ છે, ફોકટ જાય છે, આ જન્મમાં પણ અને પછીના જન્મમાં પણ. એટલે કે આધ્યાત્મિક ઉદ્દેશ્ય વગર કરેલું કર્મ, તે યજ્ઞ, દાન કે તપ હોય, તે નકામું જાય છે. તેથી આ શ્લોકમાં આવા કાર્યોને અત્યંત ખરાબ કહેવામાં આવ્યા છે. દરેક કાર્ય કૃષ્ણ ભાવનામાં રહી પ્રભુ પ્રીત્યાર્થે કરવું જોઈએ. આવી શ્રદ્ધા વિના અને યોગ્ય માર્ગદર્શન વિના કોઈ ફળ કદાપી મળી શકતું નથી. સર્વ વૈદિક આદેશોનું પાલન કરવાનું અંતિમ ધ્યેય કૃષ્ણને જાણવા એ જ છે. આ સિદ્ધાંતને અનુસર્યા વિના કોઈ પણ મનુષ્ય સફળ થઈ શકે નહીં. એટલે જ સર્વશ્રેષ્ઠ માર્ગ એ જ છે કે જે શરૂઆતથી જ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ રહી કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કાર્ય કરવું. સર્વ કાર્યોને સફળ બનાવવાનો એ જ માર્ગ છે. બદ્ધ અવસ્થામાં લોકો દેવો, ભૂત અથવા કુબેર જેવા યક્ષોની પૂજા કરવા આકર્ષાય છે. જોકે સત્વગુણ એ રજોગુણ તથા તમોગુણથી શ્રેષ્ઠ છે, છતાં જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત અપનાવે છે તે ભૌતિક પ્રકૃતિના આ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. જોકે ક્રમિક ઉન્નતિની પ્રક્રિયા હોય છે, તેમ છતાં શુદ્ધ ભક્તોના સંગમાં જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ ગ્રહણ કરે છે તો તે સર્વશ્રેષ્ઠ માર્ગ છે. અને આ અધ્યાયમાં તેની જ ભલામણ કરવામાં આવી છે. આ પ્રમાણે સફળ થવા માટે મનુષ્યએ સર્વપ્રથમ યોગ્ય ગુરુ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમના માર્ગદર્શન હેઠળ
તાલીમ લેવી જોઈએ. ત્યારે જ મનુષ્ય પરમેશ્વરમાં શ્રદ્ધાનો વિકાસ કરી શકે છે. સમય જતા જ્યારે એ શ્રદ્ધા પરિપક્વ થાય ત્યારે તે ભગવત પ્રેમ કહેવાય. આ પ્રેમ જ જીવાત્માઓનું અંતિમ ધ્યેય છે. માટે મનુષ્ય સીધે સીધા કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ. 17મા અધ્યાયનો એ જ સંદેશ. શાસ્ત્ર પ્રમાણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પર થઈ બિયોન્ડ આપણે જવું હોય તો શુદ્ધ સતોગુણમાં આપણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને એના માટે આપણે શું કરવું જોઈએ? ગુરુના શરણે જવું. યોગ્ય ગુરુ જે છે એ તમને તાલીમ આપે, માર્ગદર્શન આપે અને તમારી અંદર પરમેશ્વરમાં શ્રદ્ધાનો વિકાસ કરી શકે. પણ આજના જમાનામાં ગુરુની પસંદગી પણ બહુ અઘરી છે. હા, ગુરુની પસંદગી કરીએ ખબર ન પડે આપણને. ઇનડાયરેક્ટ ગુરુ જ એવું ઇન્જેક્શન આપી દે કે ભગવાન સાઈડમાં રહી જાય અને આપણે ગુરુની ભક્તિ કરવા માંડીએ. અને પછી ગુરુને જ આપણે ભગવાન માનવા માંડીએ. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ કે ગુરુ પણ એ હોવા જોઈએ. આપણા જીવનમાં એવા શ્રીલા પ્રભુપાદ જેવા ગુરુ આવે કે જેને કોઈ ભગવાન બનાવે ને તો એને કાઢી મૂકે કે તમને અમે આમાંથી બહાર કાઢી મૂક્યા. જો કોઈ મને ભગવાન કીધો તો યુ આર નોટ અલાઉડ ટુ ડુ ધેટ. ભગવાન એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. અને હું એટલે કે પ્રભુપાદ કહે છે કે હું એનો દાસ છું, એનો સેવક છું. અને જો તમે મારી પાસે આવશો તો હું તમને કૃષ્ણના દાસ કેવી રીતે બનવાનું એ શીખવાડીશ. આપણે બધા જે ડીઓટી દીક્ષા લે એના પછી જે એમનું નામ થતું હોય તો નામ કેવું હોય? એમના નામમાં પાછળ દાસ આવે. ધર્મેશ પ્રભુ છે તો એમનું નામ ધર્મેશ્વર કૃષ્ણ દાસ. અને માતાજી હોય તો એના નામની પાછળ આવે દેવીદાસ, હેમાંગી હરિપ્રદા દેવીદાસ. બરાબર? તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજના જમાનામાં જ્યારે ગામે ગામે નવા નવા ભગવાન ફૂટી નીકળે છે, એક એક પંથમાં એક એક સંપ્રદાયના પોતપોતાના નવા ભગવાન છે, એ સમયે આપણે ખૂબ જ ધ્યાન રાખવી કે શાસ્ત્રો અનુસાર જે ગુરુ શિષ્ય પરંપરા છે એ પરંપરામાં જઈ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો આપણે કઈ રીતે આશ્રય લઈ શકીએ. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ગેટ ડિસ્ટ્રેક્ટેડ. અને ખબર પડી 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ પછી નવા નવા ભગવાન. કેમ કે એક ગુરુ ભગવાન બની ગયા એને તમે ઓથેન્ટિકેટ કરી દીધા તો કાળક્રમે પછી જે અત્યારે પ્રેઝન્ટ ગુરુ હશે 50-100 વર્ષ પછી એ ભગવાન બની જશે. એના 50 વર્ષ પછી બીજા નવા ભગવાન આવી. તો ભગવાન છે એ કોઈ ભગવાન છે અનાદિ છે. એ એવું નથી કે આજે નવા ને કાલે જૂના અને પછી નવા ભગવાન, એવું ન હોય. ભગવાન જે છે અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ સે કારણ. સો વિથ ધીસ વી કન્ક્લુડ ચેપ્ટર નંબર 17. આજે લેવલ 2 નો ક્લાસ છે. ઘણા લોકો ત્યાં 9 વાગે જવાનું છે. તો યસ, આઈ થિંક વી હેવ કમ્પ્લીટેડ ઇન ટાઈમ. તો અધ્યાય 17 જે છે એની આ સમરી. કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અને આવતીકાલે છેલ્લો દિવસ છે એટલે ખાસ વિનંતી કે જરૂરથી તમારે જોડાવું. કોઈ ક્લાસ તમારાથી મિસ થઈ ગયા હોય તો પણ આવતીકાલનો ક્લાસ જરૂરથી તમારે એટેન્ડ કરો. કેમ કે હરે કૃષ્ણ 18મો અધ્યાય જે છે આખું ઉપસંહાર છે. ભગવદ્ ગીતા જે છે આપણે 17 દિવસમાં જે ભણ્યા એને કમ્પ્લીટ કરી અને આપણે કહેવાય ને કે પૂર્ણાહુતિ તરફ આગળ વધી છે. એટલે કાલનો અધ્યાય છે કોઈ પણ સંજોગોમાં મિસ ન કરવો. સો ક્વેશ્ચન અને ક્વેરી કોઈ હોય તો હેન્ડ રેઝ કરી શકે છે અથવા ચેટ બોક્સમાં પૂછી શકે છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. 2 હાથ ઊંચા કરીને વિડીયો ઓન કરીને ઊંડો શ્વાસ લઈ ને ઊંચા અવાજે મારી સાથે બધા બોલજો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે